LCR પરિપથ તો આપણે એમ વિચારીએ કે ભાઈ અહીંયા એક એસી સોર્સ છે V બરાબર Vm sin ઓમેગા t એની સાથે એક ઇન્ડક્ટર જોડેલું છે, એની સાથે એક કેપેસિટર જોડેલું છે, એક રેઝિસ્ટન્સ જોડેલું છે. ઇન્ડક્ટર નું ઇન્ડક્ટન્સ L છે, કેપેસિટર નું કેપેસિટન્સ C છે, રેઝિસ્ટન્સ નો અવરોધ R છે. તો અહીંયા આપણે ડીસી પરિપથ હોય, ધ્યાન આપજો, ડીસી પરિપથ હોય તો કેપેસિટરમાંથી પ્રવાહ પસાર થતો નથી, બરાબર. પણ એસી પરિપથની અંદર છે એ આમથી આમ કરીને અહીંયા સુધી આવે, અહીંથી આમ કરીને અહીંયા સુધી આવે, એટલે જાણે કે આમાંથી પ્રવાહ પસાર થાય છે એમ ગણાય. એટલે આમાંથી આખામાંથી પ્રવાહ પસાર થાય છે એમ ગણાય. અને ઇન્ડક્ટરના કારણે પણ પરિપથને કંઈક અવરોધ હોય, કેપેસિટરને પણ કંઈક અવરોધ હોય, અને અવરોધ R ને કારણે પણ અવરોધ હોય. તો R છે એ ઓહમિક અવરોધ છે. XC છે એને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય, અને XL છે એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. XC નું મૂલ્ય 1/ωc હોય અને XL નું મૂલ્ય ωL હોય. આ ઓહમિક અવરોધ છે એ તો પ્રવાહને અવરોધ એપ્લાય કરે છે, પણ XC છે એ કેપેસિટરના કારણે પરિપથમાં ઉમેરાતો અવરોધ છે, અને XL છે એ ઇન્ડક્ટરના કારણે પરિપથમાં ઉમેરાતો અવરોધ છે. હવે આ ત્રણેય જે અવરોધ છે એનું પરિપથનો કુલ અવરોધ એને પરિપથનું ઇમ્પેડન્સ કહેવાય. તો એ Z બરાબર √R² + XC - XR નો સ્ક્વેર હોય. Z બરાબર √R² + XC - XR નો સ્ક્વેર થાય, અને પરિપથનું ઇમ્પેડન્સ કહેવાય. હવે આ Z છે એ પરિપથનું ઇમ્પેડન્સ છે. આમાંથી વહેતો પ્રવાહ એ I છે. હવે વહેતો પ્રવાહ I શું હશે? તો આપણે હમણાં જ ભણ્યા કે જો જ્યારે V બરાબર Vm sin ઓમેગા t હોય ત્યારે I નું મૂલ્ય Im sin ઓમેગા t પ્લસ phi હોય, બરાબર. જ્યાં Im એટલે Vm/Z તથા tan phi બરાબર XC - XR/R. તમને એમ થાય સર આ તો ઓલરેડી તો ભણાઈ દીધું, પણ હવે આની જ એક્સક્લુઝિવ ડિસ્કશન કરું છું એટલે થોડુંક રિપીટ થાય, તેથી યાદ બી રહે અને પાછું તમને જરા આઈડિયા આવે. પહેલા લેક્ચરની અંદર આપણે આખો બધાનો એક ઓવરવ્યુ આપી દીધેલો હતો, થોડું ડિટેલની અંદર આપણે સ્ટડી કરતા જઈએ છીએ. તો આ Im sin ઓમેગા t પ્લસ phi છે એ આપણે પ્રવાહનું સૂત્ર મળે, જેમાં Im એટલે Vm/Z અને tan phi એટલે XC - XR/R, એના પરથી આપણને phi મળે, બરાબર. આના માટે આપણે શું યાદ રાખેલું હતું? તો કે એક ત્રિકોણ યાદ રાખેલો હતો, ઇમ્પિડન્સ ટ્રાયેંગલ, કે જો આ ખૂણો phi હોય તો આ XC -
xl હોય, આ r હોય અને આ z હોય. તો એના પરથી આ z નું સૂત્ર મળે √r² + xc - xl xr નો સ્ક્વેર, આપણે xl નો સ્ક્વેર, સોરી xl નો સ્ક્વેર, અહીંયા બી xc - xl. બરાબર. તો આપણને આ સૂત્ર મળે. હવે ધારો કે આનું VRMS મૂલ્ય, આનું VRMS છે અને આમાંથી જે વહેતો પ્રવાહ છે તે IRMS છે. આપણે એમ કહીએ ને કે AC સર્કિટમાંથી 0.25 એમ્પિયર પ્રવાહ વહે છે, તો એ વહેતો પ્રવાહ હંમેશા VRMS લેવાય, IRMS લેવાય. પ્રવાહ હોય તો IRMS ને વોલ્ટેજ હોય તો VRMS. આપણે એમ કહીએ કે 220 વોલ્ટ નો સપ્લાય છે, તો એ VRMS 220 વોલ્ટ હોય. બરાબર. હવે એવી એક જરાક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવી દઉં કે માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય, માત્ર અવરોધ ધરાવતો, તો માત્ર અવરોધ ધરાવતા પરિપથની અંદર પણ DC ની અંદર DC પરિપથ હોય તેમાં પાવરનું સૂત્ર છે P = VI અથવા તો V²/R અથવા તો I²R. તો સેમ રીતે AC પરિપથ પણ માત્ર અવરોધ ધરાવતો હોય તો એની અંદર પાવરનું સૂત્ર છે VRMS IRMS અથવા તો VRMS²/R અથવા તો IRMS² × R. એટલે કોઈ એક અવરોધમાંથી AC પ્રવાહ, કોઈ એક AC પ્રવાહ પસાર કરીએ તો એના કારણે 1 સેકન્ડમાં જે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય એટલી જ ઉષ્મા ઊર્જા જે AC પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી હોય તો એ AC પ્રવાહને એનું RMS મૂલ્ય કહેવાય, એનું સમતુલ્ય RMS મૂલ્ય. બરાબર. હવે આપણે શું સમજવું છે તો કે આ Z આવ્યો. મારે તમને અહીંયા આ આખું સ્ટાર્ટ કરવા પાછળનું કારણ છે થોડું રિવિઝન થાય અને બીજો એક વોલ્ટેજનો સંબંધ મેળવવાનો છે. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજને જો હું VL કહું, કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજને હું VC કહું અને અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજને હું VR કહું, તો આ VL, VC અને VR એનું આપણને મગજમાં શું લાગે કે એમની વચ્ચેનો સંબંધ VRMS નો એ સીધો જ આ વત્તા આ હોવો જોઈએ, કારણ કે આપણે એવું જ ભણેલા છીએ અત્યાર સુધી કે R1 R2 R3 ત્રણ અવરોધો હોય, એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 V2 V3 હોય. તો આપણે શું ભણેલા હતા અત્યાર સુધી? તો અત્યાર સુધી આપણે ભણેલા હતા વોલ્ટેજનો સરવાળો કરવાનો. પણ હવે શું થશે? હું એમ કહું કે આનો સમતુલ્ય ઇમ્પેડન્સ Z છે ને એમાંથી વહેતો પ્રવાહ IRMS છે, તો હું શું લખું? VRMS = IRMS × Z. લખાય કે નહીં? લખી શકાય. બરાબર. અથવા તો હું VRMS એટલે VM/√2, IRMS એટલે IM/√2 × Z આમ પણ લખું, √2 ડાળી દો તો આમ પણ લખી શકાય VM = IM × Z. પણ આ IM × Z છે એ શું છે? તો કે Z તો √R² + XC - XL નો સ્ક્વેર છે. આ IM ને હું અંદર જવા દઉં તો IM²R² + IM² XL - XC - XL એનો સ્ક્વેર. ઘણી જગ્યાએ XL - XC લખ્યું હોય તો કઈ ફરક નથી પડતો, કારણ કે બે બાદબાકી વાળા ટર્મ છે એનો વર્ગ થાય એટલે ધન જ મૂલ્ય થવાનું છે. એટલે તમે આમ લખો કે આમ લખો કોઈ ફરક પડતો નથી. બરાબર. જ્યાં જનરલી XL - XC લીધેલું હોય ને, કોઈ એવા દાખલાઓ હોય અથવા તો કોઈ ટેક્સ્ટ બુક બી હોય, ઇવન આપણી નીટ દર્પણ જે આપણે વાપરીએ છીએ તે એમાં XL - XC લખેલું છે. જ્યાં XL - XC લખેલું હોય ત્યાં પ્રવાહના સૂત્રમાં અહીંયા sin ωt -phi હોય. બરાબર. માઈનસ હોય તો XL આગળ આવે, XC પાછળ આવે, પણ જ્યાં +y2 હોય ત્યાં ઊંધું હોય. અને એને એકોર્ડિંગલી બધી ફિગરમાં બી ફરક પડે, કારણ કે આ પેલો પાછળ આગળવાળામાં બી ફરક પડે. અહીંયા +5 લખેલું છે અને -5 લખેલું હોય તો એને એકોર્ડિંગલી બધા ફેરફારો થાય.
પણ આપણે અત્યારે સ્ટ્રિક્ટલી ટેક્સ્ટ બુક ને પકડી રાખશું અને ટેક્સ્ટ બુક મુજબ જ જઈએ છીએ. તો im2r² બરાબર im2 xc xl નો સ્ક્વેર. આને હજુ અંદર લઈ લઉં તો હું આમ લખી શકું imr એનો સ્ક્વેર પ્લસ im xc im xl એનો સ્ક્વેર. પણ આ જે ટર્મ થશે ને એ vr એનો સ્ક્વેર વત્તા vc vl એનો સ્ક્વેર, અને આ vm છે એને આપણે વ્યાપક રીતે v કહીએ કારણ કે આને આપણે √2 વડે ઉડી નાખો તો vrms v થઈ જાય. તો આ એમના વચ્ચેનો સંબંધ છે એટલે એમાં આપણે ડાયરેક્ટ સરવાળો કરી શકતા નથી. તો આ v બરાબર √vr² vl vc vl અથવા તો vl vc નો સ્ક્વેર થાય. આવું થશે. હવે આને હું ફેઝ ડાયાગ્રામની મદદથી પણ સાબિત કરી શકું. શા માટે, કેવી રીતે? તો મને એટલી ખબર છે કે દરેકમાંથી ડીસી પરિપથ આપણે શ્રેણી પરિપથ હોય એ શ્રેણી પરિપથમાં દરેકમાંથી વહેતો પ્રવાહ સરખો હોય. બરાબર, દરેકમાંથી વહેતો પ્રવાહ સરખો હોય. બરાબર, પ્રવાહ સરખો છે તો હું સપોઝ પ્રવાહની દિશાનું અહીંયા લઉં એનો ફેઝ ને, તો મને ખબર છે કે માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય એની અંદર એનો જે પ્રવાહ હોય vr, બરાબર, એટલે માત્ર અવરોધ ધરાવતા પરિપથની અંદર પ્રવાહ અને વોલ્ટેજ ભાઈ એક જ દિશામાં હોય, એનો ફેઝ ડિફરન્સ 0 હોય, કળા તફાવત 0 હોય, એટલે એવા કેસની અંદર અહીંયા vr આવશે. બરાબર. પછી માત્ર કેપેસિટર ધરાવતા પરિપથની અંદર શું હશે? તો કેપેસિટર ધરાવતા પરિપથની અંદર આપણને ખબર છે કે માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોય તો xl ની વેલ્યુ 0 હોય, r ની વેલ્યુ 0 હોય. આ બેની વેલ્યુ 0 હોય એટલે xc/0 એટલે ઇન્ફિનિટી થાય. tan phi બરાબર ઇન્ફિનિટી એટલે phi બરાબર π/2 એ પ્લસ π/2 હોય. એ પ્લસ π/2 હોય એટલે પ્રવાહનું મૂલ્ય આવે im sin ωt પ્લસ π/2. હવે આ પ્રવાહનું મૂલ્ય પ્લસ π/2 હોય તો એના કરતા વોલ્ટેજ છે એની કળા છે ખાલી ωt હોય તો કેપેસિટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં π/2 જેટલો આગળ હોય અથવા તો વોલ્ટેજ છે કળામાં π/2 જેટલો પાછળ હોય. એટલે આપણે આને લખી શકાય આમ vc. પ્રવાહની કળા કરતા આની કળા છે તે આમ પ્રવાહ લઈએ પ્લસ π/2 આવે એટલે આ ωt પ્લસ π/2. તો આને નીચે લેવું પડે કારણ કે આની કળા ωt પ્લસ π/2 હોય તો આની કળા ખાલી ઓમેગા હોય એટલે π/2 જેટલો પાછળ હોય એટલે આ આવશે vc. અને ઇન્ડક્ટરની અંદર ઊંધું થાય, આ ટર્મ 0 થાય એટલે માઈનસ ઇન્ફિનિટી આવે એટલે phi બરાબર માઈનસ પાઈ આવે. બરાબર, તો અહીંયા ωt માઈનસ π/2 એટલે આની કળા ઓછી હોય પેલાની વધારે હોય એટલે ઓમેગા આ vl અહીંયા આવશે. બરાબર. હવે સપોઝ આ vl ને vl નું મૂલ્ય નાનું હોય થોડું vc નું મોટું હોય એમ આપણે વિચારીએ તો આને બેની બાદબાકી જેટલું ટર્મ આટલું એ vc vl આવે અને આને આપણે આમ કરી નાખીએ તો આ પરિણામી v મળે. બરાબર, તો પરિણામી v માં શું થશે? v નો વર્ગ આ પાયથાગોરસનો પ્રમેય થાય ને આટલું vr છે અને આ vl vc છે તો v નો વર્ગ બરાબર vr નો વર્ગ વત્તા આ vc vl નો વર્ગ અને v બરાબર √vr નો સ્ક્વેર પ્લસ vc vl એનો સ્ક્વેર થાય. એટલે એ રીતે પણ આપણે આ સૂત્ર સાબિત કરી શકીએ છીએ. તો આ બંને રીતે આપણે સૂત્ર સાબિત કર્યા પણ સૂત્ર ખાસ યાદ રાખશું આપણે. v બરાબર √vr² પ્લસ vc vl નો સ્ક્વેર થાય.
હવે માત્ર ઇન્ડક્ટર ને આપણે અવરોધ અને કેપેસિટર જ હોય તો આ ટર્મ 0 લેવાનું vr² + vc². આ ટર્મ 0 હોય તો શું થાય vr² + vl². આ બે ટર્મ 0 હોય તો v = vl. કોઈ બી બે પદ 0 હોય, સપોઝ r 0 છે તો vc - vl ખાલી એટલું જ આવે. એટલે માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય, માત્ર r ધરાવતો પરિપથ, તો v બરાબર શું થશે? સોરી, માત્ર તો v બરાબર vr થશે. માત્ર l હોય તો v બરાબર vl થશે. માત્ર c હોય તો v બરાબર vc થશે. હવે આપણે એમ કહીએ કે r અને l છે તો r અને l હશે ત્યારે v બરાબર √vr² + vl² થશે. r અને c હશે તો v બરાબર √vr² + vc² થશે. અને l અને c હશે તો v બરાબર √vc - vl² એટલે કે vc - vl થશે. આવું થશે. હવે આના પરથી આપણે શું સમજીએ? તો આના બે છેડા વચ્ચેનો પરિણામી પોટેન્શિયલ ડિફરન્સ એ દરેક ઘટક જે છે એના પોટેન્શિયલ ડિફરન્સના સરવાળા જેટલો હોવો જરૂરી નથી. એના કરતા ઓછો પણ હોઈ શકે અને આ સૂત્ર મુજબ વધુ બી હોઈ શકે. પોસિબલ છે. ક્લિયર? તો આ લખી કાઢો. હવે ઇમ્પેડન્સ એટલે z એટલે કે √r² + xc - xl². ઇમ્પેડન્સના વ્યસ્તને એડમિટન્સ કહેવાય. ઇમ્પેડન્સના વ્યસ્તને એડમિટન્સ કહેવાય. તો એડમિટન્સ બરાબર 1 / ઇમ્પેડન્સ એટલે કે y બરાબર 1/z એટલે 1 / √r² + xc - xl². રિએક્ટન્સના વ્યસ્તને સસેપ્ટન્સ કહેવાય. તો રિએક્ટન્સ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ને કેપેસિટિવ રિએક્ટન્સ હમણાં જ આપણે આગળ ભણ્યા. તો ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ બરાબર 1 / ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ એટલે SL બરાબર 1 / XL એટલે 1 / ઓમેગા L. એનો બી એકમ 1 / ઓહમ એટલે મોહણ. પછી કેપેસિટિવ સસેપ્ટન્સ
સસેપ્ટન્સ કેપેસિટીવ સસેપ્ટન્સ એટલે 1 upon કેપેસિટીવ રિએક્ટન્સ એટલે કે SC એટલે 1 upon XC એટલે 1 upon 1 by omega c એટલે કે omega c આ બંનેના એકમ वन अपॉन ओहम એટલે કે મોહ મોહને ઘણી વખત સાયમન પણ કહેવાય સિમેન અથવા સાયમન તો આ બી લખી નાખો હવે અનુનાદની ઘટના સમજવી છે આપણે આમ લખીએ LCR SC શ્રેણી પરિપથમાં અનુનાદ આપણને ખબર છે કે ભાઈ IM એટલે Vm by Z એટલે કે Vm upon under root R square plus XC minus XL એનો સ્ક્વેર થાય હવે આને Vm by root 2 કરું તો આ Im by અહીંયા Im by root 2 કરું તો અહીંયા Vm upon root 2 કરું Vm by root 2 એટલે VRMS ના Im by root 2 એટલે IRMS એટલે આની જગ્યાએ અથવા તો Im એટલે √2 IRMS ને √2 VRMS તો આને આપણે આમ પણ લખી શકાય IRMS એટલે VRMS upon under root R square plus XC minus XL નો સ્ક્વેર હવે XL minus XC છે એ ઓમેગા ઉપર ડિપેન્ડન્ટ છે એટલે આને આપણે આમ પણ લખીએ VRMS upon under root R square plus 1 upon omega c minus 1 XL એટલે omega L એનો સ્ક્વેર તો આ જે સૂત્ર છે આ અથવા આ બે એક જ છે સૂત્ર જો હું અહીંયા ઓમેગાની જુદી જુદી કિંમત મૂકું ઓમેગાની કિંમત છે ઈ ઓમેગા 1 મૂકું ઓમેગા 2 મૂકું ઓમેગા 3 મૂકું અલગ અલગ મૂલ્ય માટે મને IRMS ના અલગ અલગ મૂલ્ય મળે પરિપથ એક જ છે LCR શ્રેણી પરિપથ પણ એમાં જે હું પ્રવાહ આપી રહ્યો છું વોલ્ટેજ સોર્સ એ વોલ્ટેજ સોર્સની જો આવૃત્તિ જુદી જુદી હોય તો કોણીય આવૃત્તિ તો એ કોણીય આવૃત્તિના અલગ અલગ મૂલ્ય માટે મને IRMS નું અલગ અલગ મૂલ્ય મળે કોણીય આવૃત્તિનું કોઈ એક એવું ચોક્કસ મૂલ્ય કે જેના કારણે IRMS નું મૂલ્ય મહત્તમ થાય ઓમેગાના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે IRMS મહત્તમ બનવાની ઘટનાને LCR શ્રેણી પરિપથમાં અનુનાદની ઘટના કહે છે ઓમેગા ના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે IRMS મહત્તમ બનવાની ઘટનાને LCR શ્રેણી પરિપથમાં અનુનાદની ઘટના કહે છે બરાબર તો
IRMS મહત્તમ ક્યારે બને? જ્યારે છેદ લઘુત્તમ બને. છેદ લઘુત્તમ ક્યારે બને? જ્યારે આ ટર્મ 0 થાય. તો જ્યારે આ xc xl બરાબર 0 થશે ત્યારે છેદ લઘુત્તમ બનશે અને IRMS મહત્તમ થશે. એટલે કે અનુનાદ થવાની શરત xc xl બરાબર 0 છે. હવે xc xl એટલે 1/omega c minus omega l બરાબર 0. ઓમેગા ના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે આ 0 થાય એટલે એ ચોક્કસ મૂલ્યને હું અહીંયા ઓમેગા 0 લખું છું કારણ કે દરેક ઓમેગા માટે આ 0 ન થતું. ઓમેગા એ વેરીએબલ હોય. ઓમેગા એટલે 2 પાઈ f એટલે હર્ટ્ઝ. હવે 10 હર્ટ્ઝ હોય, 20 હર્ટ્ઝ હોય, 30 હર્ટ્ઝ હોય, 40 હર્ટ્ઝ હોય, 15 હર્ટ્ઝ હોય, 25.7 હર્ટ્ઝ હોય. જુદી જુદી આવૃત્તિ હોય અને અનુરૂપ કોણીય આવૃત્તિના મૂલ્યો બી જુદા જુદા હોય. પણ કોઈ એક ચોક્કસ કોણીય આવૃત્તિ માટે આ ટર્મ 0 થાય. એ ચોક્કસ કોણીય આવૃત્તિને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવાય, રેઝોનન્ટ ફ્રીક્વન્સી કહેવાય. બરાબર? એટલે આને રેઝોનન્ટ એંગ્યુલર ફ્રીક્વન્સી કહેવાય અને f0 ને રેઝોનન્ટ ફ્રીક્વન્સી કહેવાય. તો આને હું પહેલી બાજુ લઈ જાઉં તો 1/omega0c બરાબર omega0l. omega0 આને આમ ગુણાકારમાં જવા દઉં તો શું થાય? omega0 બરાબર 1/lc. એટલે કે omega0 બરાબર 1/√lc. આ સૂત્ર મળ્યું. જેને શું કહેવાય? અનુનાદીય કોણીય આવૃત્તિ. અને ઓમેગા 0 એટલે 2 પાઈ f0 બરાબર 1/√lc. એટલે f0 બરાબર શું થાય? 1/2 પાઈ √lc. બરાબર? તો આને અનુનાદીય આવૃત્તિ કહેવાય. અનુનાદીય કોણીય આવૃત્તિ અથવા તો અનુનાદીય આવૃત્તિ જ્યારે આપણે મૂકીએ ત્યારે આ કુટુંબ 0 થાય ત્યારે IRMS નું મહત્તમ મૂલ્ય મળે અને IRMS મેક્સિમમ એ હંમેશા VRMS upon R થાય. જ્યારે અનુનાદ થાય ત્યારે આ xc xl બરાબર 0 થાય. યાદ રાખો. જ્યારે અનુનાદ થાય ત્યારે એક IRMS મેક્સ મળે અને IRMS મેક્સ નું સૂત્ર આ ઉપરનું VRMS by R. પછી xc xl બરાબર 0 થાય. z બરાબર √r² પ્લસ આ xc xl નો સ્ક્વેર આ ટર્મ 0 થાય એટલે √r² પ્લસ આ 0 નો સ્ક્વેર એટલે કે r થાય. તો z બરાબર r થાય એટલે પરિપથ માં માત્ર અવરોધ જ જોડાયેલો છે તેમ ગણી શકાય અથવા તેમ ગણીને બધી ગણતરીઓ થાય. અનુનાદની સ્થિતિમાં
પાવર P બરાબર Vrms Irms. કારણ કે માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો cos ડેલ્ટા ની વેલ્યુ આપણે cos ડેલ્ટા મળી ગયેલા હતા. આ ત્રિકોણની અંદર આ ઓમેગા c માઈનસ આ xc માઈનસ xl r ને z. હવે cos phi એટલે r upon z હતું એટલે r upon r થાય એટલે 1 થાય. તો cos phi બરાબર 1 માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં જ આપણને મળતું હતું એટલે એમાં બી આપણને cos phi બરાબર 1 થાય એટલે પાવર p બરાબર Vrms Irms થાય. અનુનાદની સ્થિતિમાં પાવર p બરાબર Vrms Irms. જે અવરોધ માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય એમાં ઉદ્ભવતા પાવર જેટલો જ હોય. ये लखी नाखो cos phi એટલે r upon z એટલે કે r by r એટલે 1. તો પાવર ફેક્ટર નું મૂલ્ય 1 થાય. પાવર છે અવરોધના પાવર જેટલો થાય એટલે કે Irms Vrms Irms થાય અથવા તો Vrms square by r થાય અથવા તો Irms square by r થાય. તો આ બધું અનુનાદ વખતે થાય. લખી કાઢો. આ અનુનાદીય આવૃત્તિ છે. હવે અનુનાદની ઘટનાનો ક્યાં યુઝ થાય એ બી જરા ડિસ્કસ કરી નાખીએ પછી લાવો. જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ એન્ટેનાના સંપર્કમાં આવે અથવા તો કોઈ પરિપથના સંપર્કમાં આવે ને ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુત તરંગમાં કન્વર્ટ થાય. હવે એ વિદ્યુત તરંગ એક એસી કરંટ હોય, બરાબર, અત્યંત નાના મૂલ્યનો એસી કરંટ હોય. આપણે સ્પીકરમાંથી અવાજ ઉત્પન્ન કરવો હોય તો આપણે સ્પીકરને કોઈ કરંટ આપીએ તો એ કરંટની જે વેવ્સ હોય એ વેવ્સ મુજબ સ્પીકર ધ્રુજારી અનુભવતો હોય અને ધ્રુજારી પ્રમાણે એમાંથી કંઈક અવાજ નીકળે. જો આપણે સ્પીકરને કોઈ એક ચોક્કસ મીનિંગફુલ વિદ્યુત પ્રવાહ આપીએ તો એ સ્પીકર છે એ કંઈક એ પ્રમાણે ધ્રુજારી કરીને કોઈ એક ચોક્કસ અવાજ કાઢે કે જેનો અર્થ આપણે સમજી શકીએ, બરાબર. પણ આપણે એમનામ જ કોઈ સેલ સાથે આમ સ્પીકર જોડી દઈએ તો બી થોડો ઘણો અવાજ નીકળે, ડીસીમાં ન નીકળે, એસી આપો તો નીકળે. તો એ અવાજનો કોઈ મિનિંગ ન હોય એટલે સ્પીકર છે ગુર્ર અવાજ કંઈ બી કરે કે જેનો મિનિંગફુલ અવાજ ન નીકળતો હોય. હવે આપણે રેડિયો સ્ટેશનને ટ્યુન કરવું છે, બરાબર. એટલે રેડિયો સ્ટેશનને ટ્યુન કરવું હોય, મોબાઈલની અંદર ફોન વાગતો હોય, બધામાં જ આ LCR પરિપથ આવે ને આવે જ, અને અનુનાદની ઘટના પણ એમાં હોય ને હોય જ. તો સપોઝ હું એમ કહું કે રેડિયો સ્ટેશનને તમારે ટ્યુન કરવું છે. હવે રેડિયો સ્ટેશનની અંદર આપણે અહીંયા રેડિયો રાખી અને કોઈ એક સ્ટેશન પકડાવીએ તો એ બી વાગે, બીજું પકડાવીએ તો એ બી વાગે, ત્રીજું પકડાવીએ તો એ બી વાગે, ચોથું પકડાવીએ તો એ બી વાગે. તો એ બધા સ્ટેશન કેમ વાગે છે? તો એની પાછળનું રીઝન અહીંયા અનુનાદ છે, એ હું જરા સમજાવી દઉં. રેડિયો સ્ટેશનની અંદર એક LCR પરિપથ હોય, એમાં વેરિયેબલ કેપેસિટર હોય. એટલે કેપેસિટરનું મૂલ્ય છે તમે આમ નોબને ફેરવો ને એ મુજબ ચેન્જ કરી શકાય. કેપેસિટરનું મૂલ્ય, કેપેસિટન્સ એનું ચેન્જ કરી શકાય. હવે LCR પરિપથનો ઇમ્પેડન્સ એ કેટલો હોય? તો એ Z બરાબર R² + XC - XL ના અંડરરૂટ જેટલો હોય અને એની કોણીય આવૃત્તિ છે તે F0 બરાબર 1/2π √LC હોય. હવે આપેલા LC પરિપથની આવૃત્તિ અને જે બહારનું વિદ્યુત ચુંબકીય તરંગ છે કે જે સ્ટેશન મારે પકડાવવું છે, ધારો કે આપણે એમ કે રેડિયો મિર્ચી 101 કે 98.1 FM ને એવા બધા જુદા જુદા હોય, તો એ જે ફ્રીક્વન્સી બહારથી આવે છે એ ફ્રીક્વન્સીનું મૂલ્ય અને આપણા પરિપથની અનુનાદીય કોણીય આવૃત્તિનું મૂલ્ય બે સરખું થાય તો પેલું છે એ વિદ્યુત તરંગમાં ફેરવાય અને વિદ્યુત તરંગ અને આપણા પરિપથ વચ્ચે છે એ અનુનાદ થાય અને એના કારણે આપણને મહત્તમ પ્રવાહ મળે અને એ જે મહત્તમ પ્રવાહ મળે એ આપણે સ્પીકરને આપીએ તો એ પ્રવાહનું પ્રમાણે ધ્રુજારી અનુભવી અને આપણને એ પ્રમાણેનો અવાજ આપે એટલે કે આપણું રેડિયો સ્ટેશન પકડાયું છે એમ કહેવાય. તો બહારથી આવતા વિદ્યુત ચુંબકીય તરંગની કોણીય આવૃત્તિ અને આપણા જે પરિપથની અંદર જે રેડિયો છે એને LCR પરિપથ છે એની કોણીય આવૃત્તિ જ્યારે સરખી થાય, આવૃત્તિ અથવા તો કોણીય આવૃત્તિ સરખી થાય ત્યારે કોણીય આવૃત્તિ તો કોણીય આવૃત્તિ ને આવૃત્તિ તો આવૃત્તિ એ બે સરખા થાય
ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુત તરંગમાં કન્વર્ટ થઈ અને પરિપથમાં એન્ટર થાય અને સ્પીકરમાંથી એ પ્રકારના અવાજ નીકળે. તો આવા બધા જ મોબાઈલની અંદર મોબાઈલની રિંગ વાગે તો હવે બધાય હોય, આપણે ધારો કે આપણો નંબર હોય એનું જ રિંગ વાગે, બીજાની કોઈની કેમ ન વાગે. તો એ આવૃત્તિ પ્રમાણે આપણું જે પરિપથ છે એની જે આવૃત્તિ છે અહીંયા સેટ થાય તો જ એનો રિંગ વાગે. બધામાં જ્યાં વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુત તરંગમાં કન્વર્ટ થાય એ બધી જ જગ્યાએ LCR પરિપથ હોય અને એમાં આ અનુનાદની ઘટના હોય ને હોય જ. ક્લિયર? એટલે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ઘટના છે. તો અનુનાદીય કોણીય આવૃત્તિ ω0 એટલે 1/√LC, અનુનાદીય આવૃત્તિ એટલે 1/2π√LC, બરાબર. C અથવા L ની વેલ્યુ ચેન્જ કરી અને આપણે F0 ને ચેન્જ કરી શકીએ. એટલે સામાન્ય રીતે જ્યાં આપણે ચેન્જ કરવાનું હોય રેડિયો સ્ટેશન ત્યાં વેરિયેબલ આપણે કેપેસિટર અથવા તો વેરિયેબલ ઇન્ડક્ટર હોય અને એની મદદથી આપણે બહારની ફ્રીક્વન્સી અને અંદરની ફ્રીક્વન્સીને મેચ કરી અને આપણે અનુનાદની ઘટના વડે એને રેડિયો સ્ટેશનને ટ્યુન કરીએ છીએ. લખી નાખો હવે.